જો હમણાં પપ્પાનો ફોન આવ્યો કે આ મેથીને ધાણા લઈ આવજો અને થેપલા બનાવજો. તો મેં કીધું સારું, થોડી દૂધી પડી છે અને આ મેથીને ધાણા લઈ આવ્યા, તે થેપલા બનાવી દઈએ. થેપલા બનાવવાના છે? હા, તો એની તૈયારી કરું છું. શું કીધું? થેપલા? હા, તે થેપલા હાટું મટીરિયલ નથી લેવો, આ બનશે મેથી ગોટા તો જ તે. ના ના, પપ્પાએ કીધું થેપલા બનાવવાના છે. એટલે ઈ ખાઈ લે. હા હો, આપણે મેથી ગોટા. હું ખજૂર આમલીની ચટણી હમણાં મૂકી દઉં છું. મૂકી દે. તું પપ્પાને ફોન કરી દેજે ને, પણ પપ્પાને હાલશે જ તે મેથી ગોટા. શું બનાવે છો દીદી? જો આપણે મેથી ગોટા હારે જે ચટણી બનાવવાની છે ને, ત્યાં ખજૂર કાઢું છું ફ્રીજમાંથી. એટલે થોડીક મહેનત કરાવડાવે છે ખજૂર. ઠળિયા કાઢીને મૂકી દેવાનો. બસ આમલી ઓછી ઓછી. હવે ગોળ નાખ. જરીક વધારે હોય ને તો મજા આવે, ચટપટો ટેસ્ટ આવે. ખાટું વધારે ન ભાવે. અરે ખાટું હોય ને તો જ સારું લાગે, તને શું ખબર પડે. હવે આ ગોળ, કેટલો નાખવાનો ગોળ? 1 ભાગની આંબલી અને બીજો ખજૂર અને ગોળ. ગોળ છે એ આપણે ખજૂર કરતાં ઓછો નાખવાનો, એટલે આ માપની ચટણી હોય ને તો બહુ મસ્ત લાગે, ખટ્ટી મીઠી. જે આ બુડે ને એટલું પાણી નાખવાનું ઉકાળવામાં. બોડે નહીં, ડૂબે. કેટલા મિનિટ સુધી ઉકાળવાની? 5 થી 10 મિનિટ ઉકાળવાની, પછી ઢાંકીને આપણે મૂકી દેવાની. મેથી ને ધાણા પલાળીને મૂક્યા છે, એટલે માટી તળિયે બેસી જાય. અને આપણે ખરડ લીધો છે, લસણ છે અને એક ટુકડો આદુનો છે, એ નાખી દઈશું આપણે અને એને સરસ વાટી લેવાની છે આમાં. પણ અમારે એને છે ને બ્લેડ લઈને કટિંગ કરશે મરચાનું. આ કેમ કટકા કરે છે? પેસ્ટ નાખવા દીધી હોત તો મરચાની હરી. કટકા નાખવાથી મજા આવે. મરી નાખી. આ વરિયાળી લીધી 1 ચમચી અને આપણે અડધી ચમચી જેટલા ધાણા છે. આખા ધાણા. હા, આનો ટેસ્ટ છે ને બહુ સરસ આવે છે. મેથી ગોટામાં બધે આનો ટેસ્ટ હોય જ. આ જોજે, બહુ સરસ વટાઈ જશે આમાં. જો મેથી ગોટા છે ને તો એની અંદર આ બધું આપણે વાટીને નાખીએ ને તો સરસ લાગે એમ. અમુક વસ્તુની અંદર પેસ્ટ સારી લાગે, અમુકની અંદર આપણે આ વાટીને નાખીએ ને એ સારો લાગે. સૌ પ્રથમ શું નાખીશું? પહેલા ચણાનો લોટ. આમાં લોટ વધારે હોય કે મસાલો? બે સરખા પ્રમાણ જેવું જ હોય. બરાબર. હવે નાખવાની મેથી. અડધા જ નાખવાના? અડધા જ નાખવાના, આ બીજા બેચ માટે. ઓકે. હવે આ મસાલો આપણે જ્યાં ખાંડેલો હતો, આમાં વરિયાળી છે, મરી છે અને આખા ધાણા છે, એ વાટીને આપણે નાખવાના. આનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે. હવે મીઠું. હા, એક સાથે નહીં બાંધી દેવાનો, નકર સોડા નાખેલો હોય ને તો તે બેસી જશે પછી. એટલે બરાબર ફૂલ છે નહીં મેથી ગોટા. હવે થોડુંક આપણે પાણી એડ કરશું, થોડોક એવો સોડા નાખશું, એની ઉપર આપણે થોડુંક લીંબુ નાખશું. ગેસ વધારો? નહીં, પછી ગેસ તેલ આવી ગયું છે. ભજીયું નીચે રહી તો ગેસ ફાસ્ટ કરી નાખવાનો, પછી ઉપર આવી જાય ને તો ગેસની ફ્લેમ બરાબર છે. ઓ ભાઈ, આપણા મેથી ગોટા બનીને રેડી થઈ જવા આવ્યા છે. ચટણી પણ બની ગઈ છે. જો તમારે ક્રિસ્પી ખાવા હોય તો થોડી વાર હજી ચડવા દેવાના. જો પોચા રોજ જેવા ખાવા હોય તો હવે તમે કાઢી લેવાના. મમ્મી ને પપ્પા શ્લોક બોલી રહ્યા છે. ટેસ્ટ કરીને બતાવો તો પપ્પા. બતાવો તોડીને કેવું બન્યું. ફૂલું મસ્ત હવે. જો હું તને બતાવું છું કેવી જાળી પાડી છે. આપણે જોઈએ તોડીને. આ તો બહુ ગરમ છે. વાવ, જાળી તો સારી પડી. કેવા લાગ્યા પપ્પા? મસ્ત.